સુખની વ્યાખ્યાની કપિલ ભગવાને જે ચર્ચા કરી ખરેખર પોતપોતાના વિચારો મુજબ માણસ વ્યાખ્યા કરતા હોય, પોતાને સહેલું લાગે એવી વ્યાખ્યાઓ કરે. ઘણા લોકો પોતાને સરળ લાગે એવી વ્યાખ્યા બનાવે. જેમ આપણે બહાર જવું હોય પછી આપણે ટૂંકો રસ્તો હોય એ જ ગોતીએ ને, કોઈ અઘરા રસ્તા ગોઈતા કોઈ કે ભાઈ સરળ અને ટૂંકો રસ્તો કયો છે એ આપણે તપાસ કરીએ. સુખ કોને કેવું? અમુક સંતો એમ કહે કે સુખ અને દુઃખ જેવું કઈ છે જ નહીં, એ મનના કારણો છે એમ કે ઘણા લોકો. ભાઈ સુખ અને દુઃખ જેવું કઈ છે નહીં, મનના કારણો. અને વાત એ સાચી છે કે મનના કારણો થાય. એક સાઈડ જોતા આપણને એવું લાગે કે તમારું મનનું ધાયરું થાય એને તમે સુખ કયો, મનનું ધાયરું ન થાય એને તમે દુઃખ કયો. આ એક મનના કારણો ઉપર આપણે આગળ વધ્યા. મનના કારણ અહીંથી નીકળ્યા, નીચે ઉતર્યા ને તરત રિક્ષા મળી જાય તો એમ કે વારે વાહ વાંધો નહીં, હાલવું ન પડ્યું. અને અડધો કિલોમીટર હાલવું પડે તેમ થાય પગ તૂટ્યા. આ એક આપણા મનને જે વિચાર મુજબ થઈ રહ્યું એને આપણે સુખનું નામ આપી દીધું. ખરેખર એ તો લૌકિકમાં વાત ચાલી ને, એ તો લૌકિક કહેવાય. અલૌકિક સુખ કોને કહેવાય? લૌકિક સુખો તો છે કે ચાલો આપણે આ વિચાર્યું ના થયું, કલ્પના કઈ રીતે જગન્નાથપુરી જવું છે ને કથા સાંભળવી છે ને આવ્યા ને અહીંયા કૃપા થઈને પહોંચી ગયા. હવે અલૌકિક સુખ ભાગવતમાં બતાવ્યું છે. કોણે? કપિલ ભગવાને. કપિલ ભગવાને કહ્યું માતા દેહૂતીને, માં સુખની વ્યાખ્યા એવી છે કે જે સુખનો કોઈ દી નાશ ન થાય એને અલૌકિક સુખ કહેવાય. સુખનો નાશ ન થાય એને અલૌકિક સુખ કહેવાય. એક વખત મળ્યા પછી તમને કાયમી માટે પ્રાપ્ત છે એ અલૌકિક સુખ. એક દી, બે દી, 6 મહિના કે વર્ષથી પૂરતા જે મળે છે એ સુખ કેવા? એ નાશવંત સુખો છે. પણ જે કાયમી મળે છે, અજર અમર છે, જે તમને મળ્યા પછી એ જતા નથી. આ તમને 3 કલાક આ સત્સંગ મળી ગયો, એ સત્સંગ તમારા અંદર ઉતરી ગયો, એ આજીવન તમને પ્રાપ્ત થઈ ગયો. તો આ સુખથી કોઈ ઓછો છે બાપ? આ સુખથી જરાય ઓછો નથી. મળ્યા પછી એને એમાં ક્યારેય બાદબાકી ન થવી જોઈએ. મળ્યા પછી એમાં માઇનસ ન થવું જોઈએ. એ વસ્તુ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. એને સુખ કહેવાય. આપણી પાસે બધા જ લૌકિક સુખો છે, પણ એ બધા જ સુખો નાશવંત છે. એ ક્યારેક અસ્ત થઈ જાય કઈ નક્કી નહીં. સુખ ને દુઃખ ના પૈડાવું પર ગાડું હાલું જાય. સુખ ને દુઃખ ના પૈડાવું પર ગાડું હાલું જાય. ક્યારે ઉગે આસનો સૂરજ, ક્યારે અંધારું થાય. ખબર નથી ને મારી મુજને ખબર નથી ને, ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું.
કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. સુખમ સયાણામ નિર્લેપી જન્યા. સુખ છે એ અલૌકિક હોવું જોઈએ. માતા દેહુતીએ કહ્યું તો આનંદ કોને કહેવાય? આનંદની વ્યાખ્યા શું? સુખમાં આનંદમાં ફરક? તો કે હા, જમીન અને આસમાનનો ફરક. આનંદ છે એ અંદરથી મળે એને આનંદ કહેવાય, ઉરથી મળે એ આનંદ કહેવાય. કાંઈ ન હોય અને તમને મજા આવતી હોય એ આનંદ કહેવાય. ઘણી જગ્યાએ નથી આપણે કે ભાઈ ભૂખા બેઠા રહીએ તોય મજા આવે, એ અંદરનો આનંદ છે, ઉરનો આનંદ છે. સંતો ભક્તો વૈષ્ણવો પાસે કોઈ સુવિધાઓ નહોતી, કોઈ સંપત્તિ નહોતી, કોઈ વ્યવસ્થા નહોતી એની પાસે, છતાંય 24 કલાક મોજમાં જ રહેતા હતા. એ શું હતું? એ આનંદ હતો. એ આનંદ અંદરથી મળે છે, એ બહારથી નથી મળતો. એ કોઈ મોલમાં કોઈ બિગ બજારમાં નહીં મળે, એ અંદરથી જ પ્રાપ્ત થશે. ઉરથી મળે એ આનંદ છે. એટલે આપણે કહીએ નિજ આનંદ ઘન સ્વરૂપ. કેનું સ્વરૂપ? ઠાકોરજીનું સ્વરૂપ. કેવું સ્વરૂપ છે? આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એ આનંદ સ્વરૂપ છે. અને એને જોન તમને આનંદ થાય. ક્યાંથી આનંદ મળે છે? અંદરથી મળે છે. ભક્તોને જુઓ, વૈષ્ણવોને જુઓ, સંતોને જુઓ, મસ્તીમાં સતત 24 કલાક મોજમાં રહેતા હોય. ક્યાં કારણે રહે છે? અને આપણી પાસે બધી જ વ્યવસ્થા હોવા છતાં, બધી જ સગવડ હોવા છતાં આપણા કંઈક કંઈક મોઢા જોયા જેવા હોય હો. હાવ બધું હોય હો, પણ આમ તમે જુઓ ને કોઈ સુગડી ગયા હોય એવું લાગે. કેવું આમ આપણે રહી નથી શકતા. શું કામે? કે અંદરથી બ્લોકેજ છે. સ્ટોપ કરી દીધો, એને બહાર નથી આવવા દેતા આપણે, અને એની અનુભૂતિ આપણને થવા દેતી નથી. નિજ આનંદ મારે એ આનંદ છે. ઈ જ આનંદ પરમાનંદને પ્રાપ્ત કરાવશે. આનંદમાં સુખનો વ્યાખ્યા થઈ, આનંદની કઈ. અને પછી ત્રીજો પ્રશ્ન કર્યો, શાંતિ કોને કહેવાય? સાચી શાંતિ કોને કહેવાય? ત્યારે કપિલ ભગવાને કહ્યું, માં ક્યાંય શાંતિ નહીં મળે. માત્ર અને માત્ર શાંતિ જોતી હોય તો એ સત્સંગમાં જ પ્રાપ્ત થશે. સત્સંગ સમાન ક્યાંય શાંતિની અનુભૂતિ નહીં થાય. કારણ કે શાંતિ અંદરથી પ્રાપ્ત થાય, 24 કલાક રહેતી નથી. એ અમુક અમુક સમયે પ્રાપ્ત થાય છે, અમુક સ્ટેજ ઉપર પ્રાપ્ત થાય છે, અમુક જગ્યાએ પ્રાપ્ત થાય છે, અને અમુકના સંસર્ગમાં આવવાથી પ્રાપ્ત થાય છે. કહીએ છે ને, મહેતાજી કહ્યું ને કે શાંતિ પમાડે એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ. દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ તો ત્યાં જ મળે, સત્સંગમાં જ પ્રાપ્ત થાય, સંતોના સાનિધ્યમાં થાય, શાસ્ત્રોના સાનિધ્યમાં શાંતિ પ્રાપ્ત થાય. બાકી શાંતિ ક્યાંય નહીં મળે. દુનિયાના કોઈ પણ પળમાં જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કે કોઈ પણ સુખના ટોચ ઉપર જાઓ, એ વસ્તુની પ્રાપ્તિ નથી. હા, મજા આવે 10 મિનિટ, 15 મિનિટ, કલાક, 2 કલાક, પછી પાછા હતા ને એવા હતા.
તમે પાણીમાં બોળો અને પછી 5 કલાક સુધી પાણીમાં બોળી રાખો અને પછી કાઢો, કલાક પછી જોજો કોરા ને કોરા. એ શાંતિ, એને ઠંડક મળી, એને પથ્થરને ઠંડક મળી, પણ જેવો બહાર નીકળી જાય એટલે તરત જ એ અતૃપ્ત છે. એમ ઘણા લોકોને થોડીક વાર પૂરતો આનંદની અનુભૂતિ થતી હોય, પણ જેવા એમાંથી આપણે બહાર નીકળીએ તરત આપણે કોરા થઈ જાય છીએ. શું કામ થઈ જાય છીએ? કે આપણે સ્વિચ બંધ રાખી છે, અંદર બ્લોકેજ છે, એ આનંદ નથી મળતો, એ શાંતિ નથી મળતી, હોય છે છતાં એની અનુભૂતિ કરી શકતા છે. ખરું, પાછું દુનિયામાં નથી એવું નથી, બધું જ છે, પણ એની અનુભૂતિ આપણને નથી થતી. અમુકને થાય છે, અમુક ઘણા વ્યક્તિઓ એવા થાય એને થતી. શાંતિ માત્ર સત્સંગમાં મળે. કયું દેહૂતીએ કે તો દીકરા હું તો સ્ત્રી છું, મારે ક્યાં સત્સંગ કરવા જાવો? તો સત્સંગ કરીએ તો જ શાંતિ મળે, હે ક્યાંક જાય કથામાં તો જ શાંતિ મળે, મારે કોઈને ગોતવા પડશે? નહીં માં, તું ભલે સ્ત્રી છો, કોઈ પણ યવનીમાં જે જીવ છે, કોઈ સ્ત્રીમાં છે, કોઈ પુરુષમાં છે, કોઈ પશુમાં, પક્ષીમાં, બધામાં અલગ અલગ સ્વરૂપે છે, પણ ઈ જીવ જેવી ગતિમાં જાય, કપિલ ભગવાને કહ્યું માં તારે ક્યાંય સંતને ગોતવાની જરૂર નથી, તું જ સંત બની જા, તારે ન્યા આપોઆપ સંતો આવશે. તું જ સંત બની જા, તારી દ્રષ્ટિ એવી બનાવી નાખ એટલે તને સત્સંગ થશે. આપણે સત્સંગી હોય એટલે ઓટોમેટિક આપણને એવો સંગ મળવા માંડે, ઓટોમેટિક આપણને એવા પગથિયા મળવા માંડે કે આપણે ચડવા માંડીએ. અને જે એવા પ્રકારના હોય એને એવાય પગથિયા મળતા હોય, એ પાછા એમાંય વયા જાય. બધાને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શું બનવું, શું ન બનવું, શું કરવું, શું ન કરવું, આપણે નક્કી કરવાનું. આ તો દડી પડી મેદાનમાં સબ કોઈ ખેલન જાય, નહીં કિસી કા બાપ કી એ તો શીશ દે લે જાય. આ કોઈની નથી, આ બધાની છે. આપણે શું લેવું એ આપણે નક્કી કરવાનું છે. ભોજન પીરસાયા હોય અને પછી જે આપણને ભોજન જે ભાવતું હોય એના ઉપર જ આપણે વધારે ધ્યાન દેતા હોઈએ છીએ. એમ જગતની અંદર આવ્યા છીએ, બધા જ રસો છે. આમાં કયા રસ આપણને અનુગ્રહે છે ઈ રસ ઉપર આપણે ભાર દેશું. સત્સંગનો રસ હશે તો એમાં ધ્યાન દેશું. એટલે કહ્યું તમે જેવા બની જાઓ તમને આનંદ મળશે. એ આનંદ શાંતિ સત્સંગમાંથી પ્રાપ્ત થાય. કારણ કે આપણને આમાંથી પગથિયા મળે છે. ક્યાં પગથિયે જવું? સુખ કહ્યા ન જાય સત્સંગના. આની કોઈ વ્યાખ્યા જ નહીં. આને તમે જેટલું આમાં કદાચ હું આ સુખ શબ્દ ને આનંદ શબ્દ ઉપર 7 દિવસ સુધી બોલવું હોય બોલી શકાય એટલા પ્રકારની વ્યાખ્યાઓ થાય છે. એ આનંદ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત એમાં જુઓ પાછું સત ચિત અને આનંદ. સત્ય છે એ સત્યનું ચિત્ત એમાં આપણું ચોટી જાય, એમાં પરિભ્રમણ થાય, એમાં આપણે એકાકાર થઈ જઈએ. સતમાં ચિત્ત આપણું એકાકાર થાય ત્યારે આપણને આનંદ મળે. એટલે સચ્ચિત આનંદ એ સ્વરૂપ છે. કપિલ ભગવાને બહુ સરસ મજાની વ્યાખ્યા બતાવી છે. આખી કપિલ ગીતા છે.
જ્ઞાન ઉપર ચર્ચા છે. ઘણા લોકો એમ કે મનુષ્ય જન્મ જો પ્રાપ્ત થઈ ગયો છે તો આપણને સુખ જ મળવા જોઈએ, દુઃખ કેમ મળે છે? મનુષ્ય જન્મમાં ઉત્તમ કહેવાય. આમ જુઓ તો કે ભાઈ 84 લાખમાં આપણે કઈ ખારા પુણ્ય કર્યા હશે તો જ મનુષ્ય થયા છીએ ને. તો ખરેખર આપણને સુખ જ મળવા જોઈએ. વાત સાચી છે. તમે બહુ ઘઉં તો વાવી દીધા, પણ ઓલું ખોળ ઉગ્યું ઈ ક્યાં વાવ્યું હતું? ઈ તો એની મેળે ઉગ્યું છે. તો એ તો વાઢવું જ પડશે, એનું તો નિંદામણ કરવું જ પડશે. અકર્મ રૂપી ખોળ ઉગે છે, એનું આપણે નિંદામણ કરવું પડે, એ આપણે ભોગવવું પડે છે, એમાંથી આપણે પાસ થવું પડે છે. એની પાસ થયા પછી ચોખ્ખું થઈ ગયું. ચોખ્ખું થયું પછી ઘઉંને ઉગતા વાર લાગશે છે, એને કરવું પડે, એમાંથી પસાર થાય. એ કર્મ છે. આખા વર્ષના તમે ઘઉં લઈ આવ્યા, એ ઘઉં લઈ આવ્યા, બાચકા ભરાઈને ઘરમાં આવી ગયા, સીધા દળાવા નથી દઈ દેતા, આપણે સાફ કરવા પડે. હવે એમાં જે કચરાઓ આવ્યા છે, કાકરીઓ આવી છે, એના તો આપણે પૈસા નથી દીધા. દીધા કોના પૈસા? તમે ઘઉં ના દીધા. તો ઓલી ભેગી જે કાકરીઓ આવ્યું એનું શું કરવું? એ તો કાઢવી જ પડશે. એમ આપણે આવ્યું બધું અમુક ભેગું ગયા જન્મનું, એ સંચિત કર્મ આપણે ભોગવવું જ પડશે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ ન રહું પશુ ફલ ચાખા. કર્મ પ્રધાન છે. તો આવે જ એમાં ભેગું આવે. અમુક વસ્તુ અમુક લ્યો નથી, ઓલી ફ્રી આવતી. તમે એક વસ્તુ લ્યો ને એક ભેગી ફ્રી આવે, એ આ બધું ફ્રી માં આવ્યું. અને જે ફ્રી માં આવે ને બહુ નડે. સંચિત કર્મ છે. બહુ કર્મનો સિદ્ધાંત પુસ્તક બહુ સારું છે, કોક દીક વાંચજો. આવા બધા પ્રશ્નોના નિરાકરણ એમાં મળી જાય. બહુ સરસ છે. એમાં આપણને ઘણી વખત પ્રશ્નો થાય છે કે આ બધા હારા આપણે કર્મ કરીએ છીએ ને આપણે જ દુઃખ ભોગવીએ છીએ, ઓઈલા બધા ખોટું કરે છે તો એ તો જલસા કરે છે. એ ભલે ને કરે, એનું કઈક કર્મ હશે જે ભગવાનને દેવું પડે એને સારું. આપણું કઈક બાકી છે એટલે આપણે હજી હાલીએ છીએ આમાં. બહુ સરસ મજાનું પુસ્તક છે. સંચિત કર્મ છે, જનિત કર્મ છે, પ્રાયશ્ચિત કર્મ છે. એમાં અલગ અલગ કર્મ બતાવ્યા છે, એની વ્યાખ્યાઓ છે. સંચિત કર્મ એટલે બાકી રહેલું તમારું જમા છે, ઈ કર્મ ભોગવવા માટે મનુષ્ય જન્મ થયો. જેમ ઓલું બેલેન્સ આપણું મોબાઈલમાં પડ્યું હોય અને એ આ મહિનો પૂરો થાય અને આવતા મહિને પાછું તમને આપી દઈએ કે તમારું બાકી છે, તમને આપ્યું ને તમે જો આજ મહિનામાં વાપરી નાખ્યું હોય પાછું આવતા મહિને 0 થઈ જાય. જે જન્મમાં જે કર્મ બાકી છે એ પાછું આવતા જન્મમાં એડ પણ કરવામાં આવે, એને સંચિત કર્મ કહેવાય. અમુક ઓન ધ સ્પોટ કર્મ છે કે જે કર્યા ભેગી તરત ફળ મળે, તરત રિઝલ્ટ મળે, એ સહજ કર્મ છે. લાઈટ ના દોયડા ને અડાય નહીં, અડીએ ને શોર્ટ લાગે, સહજ કર્મ, તરત જવાબ મળ્યો, એનું તરત ફળ મળ્યું. તરત જેની અસર થઈ જાય. અમુક કર્મની અસર અમુક વર્ષો પછી થાય, અમુક કર્મની અસર આવતા જન્મમાં પણ થાય, અમુક કર્મની અસર અમુક સમયે થાય. અલગ અલગ કર્મ છે. બધાને સુખ મળે એવી જ આશા નથી. અમુક અમુક સમયે એ ભોગવવું પડે છે. હું તો એમ કહું છું કે તમારા ખિસ્સામાં 100ની નોટ આવી, એ ક્યાં જવાની છે ને અગાઉ નક્કી જ છે.
તમે નક્કી નથી કરી શકતા કે આ ક્યાં વાપરવી. આપણે નક્કી નથી કરી શકતા ક્યાં જશે. એ નક્કી જ છે કે અહીંયા જ પહોંચવાની છે. તમે ક્યારેક ટ્રાય કરજો. તમે નક્કી રાખજો, એક નોટને આમ સાચવીને રાખજો અને નક્કી રાખજો કે આ નોટ છે ને મારે ફલાણા ભાઈની દુકાને જ વાપરવી છે. જો એના ભાગ્યમાં હશે તો ન્યા જ જાય, નહીતર ઈ ક્યાંક ત્રીજી જગ્યાએ પહોંચી જાય છે. ઈ નક્કી છે. એમાં કોઈ ઇન્ટરફેર આપણે ન કરી શકીએ. કોઈ એમાં બાદ બાકી ન કરી શકે, કોઈ એમાં માઇનસ પ્લસ ન કરી શકે છે. અને ઈશ્વરના દરબારમાં, ભગવાનના દરબારમાં કોઈ માઇનસ પ્લસ નથી ને બધાનું છે. સાચા કર્મ કર્યા એનું પણ ફળ છે, ખરાબ કર્મ કર્યા એનું ફળ છે. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખાય ના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે એક રે માતાના દો દીકરા. ઓ એક રે માતાના દો દીકરા. હે લખ્યા એના જુદા જુદા લેખ. લખ્યા એના જુદા જુદા લેખ. ઓ એક ને રે માથે સોનાના 17 જડે. એ બીજો ભારા વેચી ખાય, બીજો ભારા વેચી ખાય. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ છે. કર્મને આ વિશે બહુ ચર્ચાઓ કરી છે. કહ્યું ને કે ન્યા કોઈ માઇનસ પ્લસ નથી. દાખલા તરીકે તમે દુકાનવાળા પાસેથી 500 રૂપિયાના પેંડા લઈ અને દુકાનના ઓટે બેસીને છોકરાઓને વેચી દો, તો દુકાનવાળો એમ કહે કે તમારે 500 દેવાના નથી, તમે મફત પેંડા વેચ્યા એટલે કહે ન કહે? એને દેવા જ પડે. તમે ભલે મફત વેચી નાખ્યા, તમે ભલે પુણ્ય કર્યું, જે કર્યું તમે જુઓ, પણ તમે જે લીધું છે એ દેવાનું છે. ઓનું ફળ જે મળશે, જ્યારે પણ મળશે, જે તે સમયે મળશે, એ ચોક્કસ છે. પણ પ્રથમ જે કર્યું છે એ અદા કરવું છે. ઋણાનુબંધન, ઋણબંધન એ કર્મ છે. ગમે ત્યારે અદા કરવું પડે છે.
બહુ વ્યાખ્યા કર્મની અતિ બતાવી છે. વેદોએ જે કરવાનું કહ્યું છે એ કરવું, એનું નામ કર્મ. વેદોએ જે કરવાનું કહ્યું છે એ ન કરવું, એનું નામ વિકર્મ. વેદોએ જે કરવાનું કહ્યું છે એ ન કરવું એ તો ઠીક, પણ એનાથી ઊંધું કરવું એ અકર્મ. કર્મ, અકર્મ અને વિકર્મ. શાસ્ત્રો જે કરવાનું કહ્યું છે એ કરીએ એ કર્મ છે. શાસ્ત્રોથી વિરુદ્ધ કરીએ એ અકર્મ છે, ઉલટું કરીએ. ન કરો ત્યાં સુધી વાંધો નહીં, એ વિકર્મમાં આવે. પણ ઉલટું કરવામાં આવે, વિરોધ દિશામાં હાલવામાં આવે, એ અકર્મ છે. આપણો છોકરો આપણું કયું ન કરે ત્યાં સુધી વાંધો નથી, પણ એ છોકરો જો ઊંધું કરવા માંડે એ અકર્મે. આપણે નથી કહેતા કે હવે અમારે અકર્મી પાઈકો, કારણ કે ઊંધું કરે છે. આપણે કઈ એમ નથી કરતો, આપણાથી ઉલટી દિશામાં ચાલે છે, ગલત દિશામાં ચાલે છે, એ કર્મ છે. કર્મ, અકર્મ અને વિકર્મ છે. એટલે ભગવાને કહ્યું, માં જગતની અંદર આ કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, ધર્મ છે, શાંતિ છે કે આનંદ છે કે જ્ઞાન છે, આ બધું જ આપણા ઉપર ઇન્ડિપેન્ડન્ટ છે કે આપણે શું કરવું. આપણે નક્કી કરીએ છીએ અને આપણે પાછા અંદરથી ધારે એવું કરી શકીએ એમ છીએ, એટલે આપણી ઈચ્છા મુજબ વર્તી શકીએ છીએ એમ, એટલે આપણે ઈચ્છા પડે કે ભાઈ આ ન કરાય. ખબર છે, બધાયને ખબર છે, કોઈ નથી ખબર એવું નથી. દારૂ પીતો હોય એના છોકરાને કોઈ દી એમ કે તું પીવા માંડ, એને ખબર છે કે આ ખરાબ છે, એને પોતાને ખબર જ છે, પણ છોડી શકતા. જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. જાણું છું ધર્મ શું છે, છોડી નથી શકતો. જાણું છું અધર્મ શું છે, એને ત્યાગી નથી શકતા. દુર્યોધન જેવું છે. દુર્યોધનને ખબર જ હતી કે આ ન કરાય આ ધંધો, પણ છતાંય કર્યો અને સાફ થઈ ગયા. એના વિચારમાં જ ન આવે. ઈ એમ કહેવાય ને કે એના જમ્સમાં જ ન હોય, એના વિચારમાં ન હોય, એના મનમાં ન હોય. ભીષ્મ પિતામહે દુર્યોધનને કહ્યું કે જાઓ હસ્તિનાપુરમાંથી 5 હારા માણા ગોતી આવો. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું જા હસ્તિનાપુરમાંથી 5 ખરાબ માણા ગોતી આવ. બે પાછા આવ્યા. ન દુર્યોધનને 5 હારા માણા જોવા મળ્યા, ન યુધિષ્ઠિરને 5 ખરાબ જોવા મળ્યા, કારણ કે એને બધા હારા જ લાગતા હતા, અને આને બધા આપણે નક્કી કરે, કોઈ બીજા નક્કી નહીં કરે. મહત્વનું છે. એટલે કહ્યું માને માં તું સંત બની જા, તારે ત્યાં આપોઆપ સત્સંગ થશે. એ 9 પુત્રીઓ જે હતી દેહૂતીને, એ 9 ઋષિઓને પરણાવી. અત્રિને અનસુયા, વશિષ્ઠ અને અરુંધતી આદિ 9 પુત્રીઓ પરણાવી. અને એમાંની અનસુયા નામની પુત્રી અત્રિ ઋષિને પરણાવી, જે સત્યની ખાતર 3 દેવો પરીક્ષા કરવા આવ્યા હતા. ઈ મહાન સતી અનસુયા, જેનું આપણે ચરિત્ર ભલી ભાંતિ જાણીએ છીએ. સતીત્વ, સત્યને છોડ્યું નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં માણસ સત્યને ન છોડે, એ સતીત્વને કાબિલ છે. અને 3 દેવો આવ્યા, અને 3 દેવોની પરીક્ષા કરી. અંતે 3 દેવોએ એને ત્યાં અવતાર લીધો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવો અવતરિત થયા. એને ત્યાં દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ
કી